ડાયલોગ કોણ પ્રશાંતભાઈ મેળો તો મોળી છે એમ, એને પૂછો તો એની ઘરવાળી મોળી બનાવે ત્યારે બોલે છે એ ઘરે? કોઈ છોકરીઓને કોઈ દે નહીં કહેવાનું, પણ જ્યારે આપણા ઉપર આવી સિચ્યુએશન આવે કે ગાડી કોઈ ઠોકી દે તારી, નહીં આવું આજે કાલે આવીશ. પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ છે એને બેલેન્સ કરતું ઇમોશન્સ હોય બધાને જ. કે આ ઇમોશન્સમાં હું ભાવનાઓમાં વહી ગયો. જ્યારે આપણને કોઈના પ્રત્યે બહુ ભાવ આવી જાય તો આપણે વચનો આપી દઈએ. માણા એક જ છે, પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય. સૌથી મોટો પ્રોબ્લેમ કે ડિસિઝન નથી લઈ શકતા. કામના ને ઈચ્છા બે અલગ કેવી રીતે? કે મેડિટેશન છે ને ઉલ્લુ બનાવવાની ક્રિયા છે, ટેન્શન થઈ જાય છે ફટાક કરતું. પણ હવે એવું માની લ્યો કે આપણે મરી જ જવાના છીએ. જેથી જેમ તમે ઢોંગ કરશો ને તો ઓર ખાડામાં જશો. ભાવનાઓમાં વહી ન જવું, નહીતર ટેન્શનના રોગી બનશો. જય શ્રી રામ. बहुत क्विकली ये पॉइंट को कवर अप करके धंधे पे लगते हैं सब लोग. આજનો શું સવાલ છે? પ્રોફેશનલ લાઈફ ને પર્સનલ લાઈફ છે એને બેલેન્સ કરતું ઇમોશન્સ હોય બધાને જ. તો એ ઇમોશન્સ આપણા પ્રોફેશનલ લાઈફમાં કઈ રીતે ના આવવું જોઈએ અને આવે તો પછી એને કઈ રીતે સ્ટોપ કરવું જોઈએ? તો એને ભાવમાં કમિટમેન્ટ આપી દીધું કે હું અહીંયા આવીશ અને હું કોઈ ચાર્જ નહીં લઉં, ત્યારે ફી એટલે ટૂંકમાં સેલેરી નહીં લઉં એમ. તો મેં ત્યારે એને હું સમજાવતો હતો કે આવું કોઈ દિવસ ન કરવું એમ. જ્યારે આપણને કોઈના પ્રત્યે બહુ ભાવ આવી જાય તો આપણે વચનો આપી દઈએ, પછી રામ ભગવાનને 14 વર્ષ જવું પડે વચનોમાં. એટલે એમણે પછી એવી રીતે સવાલ કર્યો કે તો પછી પ્રોફેશનલ લાઈફના ઇમોશન અને પર્સનલ લાઈફના ઇમોશન અલગ હોય, અલગ રાખવાના કે પછી તો કેમ કરવાનું એમ? તો જો આના વગર તો કંઈ થાય જ નહીં. તમે બધા અહીંયા બેઠા છો, તમે ચા બનાવી, અહીંયા અત્યારે સાંભળવાય બેઠા, કોઈક સહન કરવા બેઠું હોય. तुमको समझ में आता है? मैं गुजराती में भोंक रहा हूँ उसको. બરાબર? એટલે એવું મારું પર્સનલ એવું માનવું છે કે એવું પર્સનલ ને પ્રોફેશનલ કશું હોતું નથી. હું જો બહુ પ્રોફેશનલ એટલે શું? ટાઈમ ટુ ટાઈમ, કામ ટુ કામ, નો ટોક, નો ડિસ્કશન. જેવી વ્યવસ્થા આપણે ત્યાં પહેલા હતી જ નહીં. આ બધી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ને મોડર્નાઇઝેશનમાં આવું બધું ઠોકી બેસાડવામાં આવ્યું આપણે ઉપર. આપણો ભાવ પ્રધાન લોકો જ હતા, એટલે ભાવથી જ કામ કરતા. આપણે ભાવથી વાટકી આપી દેતા, ભાવથી કોઈકની છોકરી જોવા જવાનું હોય તો ગાડી હંકાવા વાળો ઓલો બાજુનો પાડોશી ગાડી લઈને આવે. હવે તો કે તો કોઈની પાસે ટાઈમ ન હોય. તો હવે આ આખું બધું આપણો ભાવ ફરી ગયો. તો ભાવ વગર તો કશું કામ થાય નહીં. પણ આપણે ખાલી એ અવેરનેસ આપણી અંદર લાવવાની છે. તો એ કેવી રીતે આપણને ખબર પડે કે આ ઇમોશન્સમાં હું ભાવનાઓમાં વહી ગયો? એ વહી ગયો એ કેવી રીતે નક્કી કરશું આપણે? તો મોટા ભાગે છે ને આપણો સેલ્ફ ઇનર બિંગ જે અવાજ આપણને આવતો હોય છે કે મને અહીંયા કામ કરવું છે, મને હવે અહીંયા કામ નથી કરવું, હવે મારે આ કામ કરવું છે ને હવે મારે આ કામ નથી કરવું. આ જે અવાજ આવતા હોય ને તો આ સ્ટ્રોંગ કરવાનો એક જ રસ્તો છે. નાનું ઉદાહરણ, કપડું લીધું, શર્ટ લીધો, આ ભાઈ આ શર્ટ લીધો અને તમે આ ટી શર્ટ લીધું. પછી લીધા પછી ત્યારે તો ત્યાં સરસ દેખાતું હતું, મારા ઉપર નથી દેખાતું સારું એમ. તો આ એક આવું નાનકડું ડિસિઝન થયું. પછી ખબર પડી કે આ નથી કરવાનું. તો આપણને ખબર પડી કે આ આપણે ભાવનાઓમાં આવીને, ત્યાંના લુકઆઉટમાં આવીને લઈ લીધું. હવે આપણે પાછું કોઈને કહીએ નહીં કે આ નથી સારું, એવું તો બોલાય નહીં આપણા મોઢેથી. આપણે ખોટું દેખાડીએ ઓર ઢાળ ચડાવીએ આપણે એના ઉપર. એટલે કોઈ દિવસ આપણે ઇમોશનલી સ્ટેબલ થઈએ નહીં. એટલે અત્યારે જે પણ આપણને ડિસિઝન મેકિંગમાં ઇશ્યુઝ આવે છે, સૌથી મોટો પ્રોબ્લેમ કે ડિસિઝન નથી લઈ શકતા. ટેન્શન થઈ જાય છે ફટાક કરતું. આશીષભાઈ આવીને ઘસઘસાટ મહિનાના એન્ડમાં બોલાવે તો કે આ શું? તો ક્લેરિટી નથી, એના કારણે ક્લટર થઈ ગયું એ બધી વસ્તુઓની અંદર. તો એ મેં જે અત્યારે કારણ દીધું છે કે એ ક્લેરિટી ન હોવાથી ટેન્શન ઊભું થાય, એ કારણથી આપણા ડિલેઝ ઊભા થાય, એ કારણથી આપણને જે પ્રાપ્ત થવાનું હોય એ પ્રાપ્ત ન થાય સમયસર. તો હવે જેટલું કાટમાળ હોય અને એ કાઢવો હોય તો એટલો વજનદાર મશીન જોઈએ ને. આ મશીન કયા હોઈ શકે જેનાથી આપણે આપણો ઇમોશન્સને ઓર ક્લેરિટી લાવી શકીએ? હવે આમાં કેવું શીખો, થિયરીના આન્સર બધાને ખબર છે કે આ મેડિટેશન ને પ્રાર્થના ને હનુમાન ચાલીસા ને સભાનતા. તો શું રસ્તો? તો એક રસ્તો પકડી લેવાનો, કોઈ પણ. બહુ બધા રસ્તે ફંટાવાનું નહીં, નહીતર ઓર ક્લેરિટી જે આવી હોય ને એ જતી રહે. એ રસ્તો ખોટોય હોય એવું માની લઈએ કે મેડિટેશન છે ને ઉલ્લુ બનાવવાની ક્રિયા છે, કોઈ ધ્યાન અત્યારે કરી શકે એવી સ્થિતિ જ નથી. બરાબર? પણ તોય એનાથી એને એવું લાગે છે કે મને થોડી ક્લેરિટી મળે છે, તો ભલે એ પ્રયોગો કરતા. પણ એનો રિઝલ્ટ જો મળતું જ હોતે તો એ ક્લાસમાં જનારા બધા, યોગમાં જનારા બધા એ ક્લેરિટી આવી જવી જોઈતી હતી. તો બધાની તો આવતી નથી, કેમ કે બધાના લેવલ અલગ અલગ છે, બધાની લાઈફ અલગ અલગ છે. એટલે કોઈ દિવસ કોઈને એક સોલ્યુશન એપ્લાય થતું નથી. તો કંઈક ભાવ છે
એકબીજા માટેનો કે જે એકબીજા તરફ ખેંચે છે. આવી રીતે બે લોકો ભેગા થાય, લગ્ન કરે, બે લોકો છૂટા થાય કે હવે નથી રહેવું, બેયમાં ભાવ જ આવે છે. તો ભાવ આપણે ગયા ઓલામાં જે સમજાતા ને શું હતું? કામના બસ. આ અમે ગઈ વખતે અમે આ કોશિશ કરી હતી કે આપણે કેમ આ વખતે તું હેતવી તરીકે જન્મી, કાલે આશીષ તરીકે જન્મીશ, હું કૂતરો તરીકે જન્મીશ આવતા જન્મમાં, કદાચ એવું આપણે માની લઈએ કે કોઈ પણનો કોઈ બર્થ થાય છે. તો આમાં ઇમોશન્સ એટલું કામ કરે છે કે તમારો ભાવ, આ જે કામનાઓ થાય છે, કામના અને ઈચ્છા બે અલગ કેવી રીતે? કામનાઓ ઇઝ ફૂલ ઓફ ડિઝાયર, ડેપ્થ ઓફ ડિઝાયર, કે આઈ વોન્ટ ઇટ. એ પછી કોઈ માણસને ગાડી પ્રત્યે એટલું થઈ જાય, ઘર પ્રત્યે એટલું થઈ જાય, છોકરી પ્રત્યે એટલું થઈ જાય, બધાનું અલગ અલગ છે, બરાબર. પણ એ બીકોઝ ઓફ એ કામના એને વિચારો એવા જ આવ્યા કરે કે મને આ પ્રાપ્ત કરવું છે, મને આ પ્રાપ્ત કરવું છે, અને એ ના મળે ને એટલે એ વિચારો ડિસ્ટર્બ કરે. એટલે આ બધી જગ્યામાં શું આવે છે ખબર છે? ભાવ, ભાવ, ભાવ. કયા ભાવથી વિચારો, કયા ભાવથી કામનાઓ, કયા ભાવથી કર્મો? પ્રોફેશનલ, પર્સનલ, માણા એક જ છે, પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય. કેમ કે એવું કંઈ હોય, અહીંયા કંઈ બટન નથી, અહીંયા આમ સ્વિચ પાડો એટલે હાટ હવે પ્રોફેશનલ મોડ ઓન અને હાટ પ્રોફેશનલ પર્સનલ મોડ ઇન, એવું કશું હોય નહીં. માણા એક જ હોય, એની અંદર ભાવ એના જ હોય. એને અહીંયા ફાફડાવે તોય ભાવે અને ઘરે આવે તોય ભાવે, એટલે એ તો ફિક્સ થઈ ગયું. પણ જે બિહેવિયર માણસ ચેન્જ કરે ને કે અહીંયા અલગ છે ને ત્યાં અલગ છે, એ વસ્તુ હંમેશા છે ને અહીંયા વિક્ષેપ ઊભો કરે. ભાવને કોઈ દિવસ તમે એવી રીતે બાંધી ના શકો, પણ એટલી અવેરનેસ ક્રિએટ આપણે કરતા રહેવી પડે. જે ન હોય તો આપણને ખબર પડે કે મેં ભાવમાં આવીને એક દિવસ પ્રેમ કરી લીધો હતો, તો એક વ્યક્તિએ મારો આવી રીતે બેનિફિટ ઉઠાવ્યો હતો, તો હવે પાછું બંધ નથી કરી દેવાના બારણે, તોય નુકસાની થઈ. તો તમે એવો ભાવ લાવ્યા કે હવે તો કોઈ દે પ્રેમ ન કરાય. વિચાર, વ્યવહાર ને વ્યાપાર. વ્યાપાર એટલે માત્ર એવું નહીં લઈએ આપણે કે ધંધો. તમે ઘરમાં જે ટ્રાન્ઝેક્શન કરો છો એકબીજા સાથે, કેમ કે મમ્મી પપ્પાને એવું થાય છે કે છોકરો ભણી ગણીને પૈસા વાળો થાય તો અમારો ટેકો બનશે, તો એ ધંધો જ થયો કે એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર. એટલે પતિ પત્નીને હોય, દીકરાને બાપ ઉપર હોય કે આમ થશે આમ થશે, તો એ વ્યાપાર જ થયો. તો મેં ક્યાંય પ્રોફેશનલ પર્સનલ આવા કઈ બાઉન્ડ્રા રાખ્યા નથી. ભાવથી ચાલવાનું. જ્યાં તમને એમ લાગે કે અહીંયા કોઈ મારો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે, ત્યારે બ્રેક મારતા આપણને આવડી જોઈએ. અને આ આપણો અવાજ આપણને હંમેશા કે તેમ પછી કોઈ આપણને એવું જ કે તું બહુ ભાવુક છે, તો તારે જોવાનું કે તને તો બધા સારા જ લાગશે, પણ સામેવાળો વ્યક્તિના પેટમાં શું છે એ તને ના ખબર હોય. હા, પણ આપણને ભગવાને છે ને બુદ્ધિ આપી, બરાબર. નહીતર તો ખાલી બીજા બધા શરીરના હાથ, આંખ, કાન, પાંખ બધું આપી દીધું. અને બુદ્ધિ શું કામ આપી? કે વિચારવા માટે આપી. પછી આપણને કોઈ એવું મળે છે કે આને જોજે, હો તું આવી રીતે ધ્યાન રાખજે, બસમાં જતી વખતે ધ્યાન રાખજે, આ કરતી વખતે ધ્યાન રાખજે, તો એ એના અનુભવને આધારે સલાહ દઈ રહ્યા છે. હું જ્યાં સુધી સમરાઇઝ કરવાની કોશિશ કરું છું કે ભાવનાઓમાં વહી ન જવું, નહીતર ટેન્શનના રોગી બનશો. અને જ્યારે ખબર પડે ને કે આ મારું બિહેવિયરથી હું અલગ ખાલી ઢોંગ કરી રહ્યું છું, જેથી તમે ઢોંગ કરશો ને તો ઓર ખાડામાં જશો. જય શ્રી રામ.